જય માતાજી, હું છું વનિતાબેન ગોંડલિયા રાજકોટથી. મારી યુટ્યુબ ચેનલ વનીની વાનગીમાં તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે બનાવશું કઢી ચણા. જેમ કે રેગ્યુલર કઢી હોય એના કરતાં થોડીક અલગ કઢી કરીએ. તો મેં અહીંયા ચણા પલાળીને રાખ્યા છે. 2-3 કલાક અગાઉ રાખીએ પલાળીને તો બફાઈ જાય ફટાફટ. 2-3 વિસલ મારીએ ત્યાં. અહીંયા મેં સાઈઝ રાખી છે કઢી માટે. જરૂર પડે તો પાણી નાખવાનું છે. ચણાનો લોટ છે. આ વઘાર માટે મેં તેલ અહીંયા રાખ્યું છે. મરચાં, આદુ અને લસણ રાખ્યું છે, એને ખાંડી લેવાનું છે આ વઘાર માટે. અહીંયા 5-6 લવિંગ લીધા છે અને સૂકા મરચાં છે. આ આખું જીરું છે. આમાં ધાણા છે અને આમાં લીમડાના પાન છે અને આમાં બધા રેગ્યુલર મસાલા આપણે જે વાપરતા હોય આમાં છે. તો પહેલાં આપણે ચણા બાફવા મૂકી દઈએ કુકરમાં. ચણા છે એ આમાં નાખી દઈએ. આમાં 1 વાટકી જેટલા મેં ચણા લીધા હતા. તમારે ઝાઝા થોડી કઢી હોય તો એ પ્રમાણે લઈ લેવાના. આમાં થોડુંક પાણી નાખી દઈએ બફાય એટલું. આપણે 3 વિસલ કરવાની છે કેમ કે ચણા પલળી ગયા છે. આમાં થોડુંક પાણી વધારે હોય તો કંઈ વાંધો ન આવે. થોડુંક મીઠું નાખી દેવી ચણા પ્રમાણે. હવે કુકર બંધ કરી દેવી અને હવે ગેસ ચાલુ કરી દેવી. તો આપણે ચણા બાફવા મૂકી દીધા છે. તો હવે આપણે ચણા બફાય ત્યાં સુધીમાં આપણે કઢી ડોઈ નાખીએ. તો આપણે હવે આમાં પહેલાં ચણાનો લોટ આમાં નાખી દઈએ. સાઈઝ નાખીએ પછી નાખીને તો ગાંઠા થઈ જાય, એટલે પહેલાં ચણાનો લોટ આપણે એટલો આમાં પહેલાં થોડી સાઈઝ નાખીને આવી રીતના ડોઈ નાખવાનું. ગાંઠા પડે ને લોટના એ ન પડે. હાથથી કરીએ તોય પણ હાલે, સમસી લેવી તોય હાલે. થોડુંક આપણે મીઠું સ્વાદ પ્રમાણે નાખી દઈએ કઢીનું. હળદર નાખીએ, ધાણા જીરું પાવડર નાખીએ, થોડીક લાલ ચટણી. એમાં આપણે સાઈઝ નાખી દઈએ. ખાટી સાઈઝ અહીંયા લીધી છે મેં. આમાં આપણે થોડુંક પાણી નાખી દઈએ. થોડાક ધાણા અત્યારે નાખી દઈએ. લીમડું થોડુંક નાખી દઈએ. બીજો વઘાર માટે રાખીએ એટલે આમાં લીમડાનો સ્વાદ બેસી જાય. હવે આપણે ચણા બફાઈ ગયા છે તો ગેસ બંધ કરી દઈએ. હવે બફાઈ ગયા હશે. ગેસ બંધ કરી દીધો છે. ચણાને રાખી દઈએ. આમાં મેં થોડું પાણી પાછું નાખ્યું અને આપણે તૈયાર છે. આને સાઈડમાં રાખી દઈએ. હવે ચણા બફાઈ ગયા છે એટલે જોઈ લઈએ, પછી કઢીનો વઘાર કરી નાખીએ. ત્રણેક વિસલ મારી છે મેં તો ચણા બફાઈ ગયા છે સરસ. કેમ કે પહેલાં પલાળીને રાખ્યા હતા ને એટલે બફાઈ ગયા છે. આમાં ચણા બાફીને રાખી દીધા છે.
તો હવે આપણે વઘારની તૈયારી કરવી કઢી બનાવવા માટે. તો ગેસ ચાલુ કરી દઈએ. કઢી પ્રમાણે આપણે તેલ લઈ લઈએ. જેટલી કઢી હોય એ પ્રમાણે તેલ લઈ લેવાનું. મેં અહીંયા 4 પાવડા તેલ નાખી દીધું. તેલ આવી ગયું છે, એમાં રાઈ નાખીએ, આખું જીરું, રાઈ ફૂટી જાય ત્યાં સુધી આપણે રહેવા દેવાનું. એમાં લીમડાના પાન નાખી દેવાના, પછી હિંગ નાખી દઈએ, અને લસણ ને આદુ ને મરચાંની હતું એ આપણે ખાંડીને રાખ્યું છે એ આમાં નાખી દેવાનું. ગેસ અત્યારે ધીમો કરી નાખવાનો થોડી વાર. થોડી વાર તેલમાં રહેવા દઈએ એટલે મરચું લસણ ને સરસ થઈ જાય. એમાં આપણે બાફેલ ચણા છે એ નાખી દેવાના છે. મીઠું તો આપણે ચણાનું બાફવામાં નાખ્યું હતું, અને બીજું કઢીમાં નાખી દીધું છે. આમાં થોડીક હળદર નાખી દેવી, ચણા પૂરતી. કઢીમાં તો નાખી દીધી છે. ચણા બફાઈ ગયા છે એટલે એને કંઈ સડવા દેવાની બહુ જરૂર નથી. હવે આપણે આ કઢી ડોયેલી છે એ નાખી દઈએ. આપણે વઘારને કરી નાખ્યું છે. હવે કઢીને પાકવા દઈ. ઉપરથી થોડીક આપણે ખાંડ નાખવાની છે. જેવું તમારે ગળપણ કરવું એ પ્રમાણે નાખી દેવાની. કઢી આપણે થઈ ગઈ છે. આવી રીતના ઢૂકલી પડે એટલે પાકી ગઈ કઢી. એને નીચે લઈ લઈએ. હવે આમાં ઉપરથી વઘાર કરવાનો છે તો એ કરી લઈ. થોડું કાળું તેલ નાખી દઈ. હવે આમાં રાઈ જીરું કે એવું કંઈ નાખવાનું નથી. આ લાલ મરચું ને લવિંગ ખાલી નાખીને આ રાખ્યું તો આપણે. રાઈ જીરું ને એવું તો આપણે નાખી દીધું છે. તેલ ગરમ થઈ જાય એટલે આ કઢીમાં ઉપરથી નાખી દેવાનો. આનો સ્વાદ બહુ સરસ આવે છે. મરચાં નાખ્યા છે. આમાં લવિંગ નાખી દેવી. લવિંગ નાખીએથી થોડુંક ધ્યાન રાખવાનું, કેમ કે ઉડીને બહાર આવે. ગેસ બંધ કરી દઈ. આમાં થોડી એવી હિંગ નાખવાની છે. હવે કઢી ઉપર આપણે નાખી દઈએ. ધાણા રાખ્યા છે ઉપરથી નાખી દઈએ. હવે ચણા કઢી સરસ થઈ ગયું છે તો આપણે સર્વ કરી લઈએ એક બાઉલમાં.